દીકરીના બાપના ઘરે આમ આમ નાખે માગ નથી, આટલી બધી તવંગર. ગરીબ દીકરો, ઝૂંપડું હતું અને જે દીકરી આવી, અને દીકરી આવ્યા પછી એવું કહેવાય છે કે દીકરી કરિયાવર એટલો બધો લઈને આવી, બાપ તવંગર એટલો બધો હતો અને બાપે એટલું બધું આપ્યું, પણ આ ગરીબના ચારે ચાર ખૂણા ભરાઈ ગયો, એટલું બધું આપ્યું. પણ ખાલી કરિયાવર આપ્યો, સંસ્કાર થોડા ઘણા ઓછા રહી જતા હોય એવું લાગે. એમાં શરદ પૂનમનો દિવસ આવ્યો, બધા શરદ પૂર્ણિમાના દિવસે અડધીક રાત્રિ સુધી રાસ ગરબા રમી અને પેલો છોકરો જ્યારે આવ્યો, એની જે પત્ની હતી, પેલી જે દીકરી હતી, એને દૂધ પૌવા આપ્યા. લો, તમારા માટે દૂધ પૌવા તૈયાર છે. સુંદર મજાની રીતે જેમો અહીંયા સુધી બરાબર ચાલ્યું, પણ પૌવા ખાઈ લીધા પછી પાણી પીવાની ઈચ્છા થઈ. અને એ ગરીબ બાપના દીકરાએ એની પત્નીને એમ કીધું કે થોડુંક પાણી ભરી દેજો, બસ વાત એટલી. અને પાણી ભરી દેજો એટલું કીધું. અને જે અમીર બાપની દીકરી જે પત્ની બનીને આવી હતી, એ મનની મંત્રા અંદર કોડા ઘડવા લાગ્યો. કે હજી કાલ સવારે આની સાથે લગ્ન કરીને હું આવી છું, આના ઘરની અંદર કાંઈ નહોતું, આખા ઘરનું હું ભરીને લાવી છું, અને આ વળી પાછો મને ચીંધે પાણી ભરી દેજો. અને પાણી ભરી દેવામાંથી ડખો થયો. એ આવેલ જે દીકરી છે એને ના પાડી કે તમારા ઘરની નોકરાણી નથી, હું પાણી પીવા ભરી દઉં તમને. ઘરની અંદર કાંઈ નહોતું અને આ ચારે ચાર ખૂણા મેં ભરી દીધા, મારા પિતાજી ભરી દીધા. એનું પરિણામ તમે મને આપો છો, હું તું મને પાણી ભરી દે. આખી રાત્રિ વડછડમાં વીતી. છોકરો સમજાવે છે કે હું તો ખાલી તમને એમ કહેતો તો પાણી ભરી દો, અને એમાં આટલું ઉગ્ર થવાની જરૂર શું છે? આખી રાત ન માન્યા. વહેલી સવારે કીધું કે હું મારા પિતાજીના ઘરે જાઉં છું. અને બેગ ભરીને દીકરી તૈયાર થઈ ગઈ. ત્યારે છોકરાએ કીધું કે એમ એકલું નથી જવાનું, હું તમારી સાથે આવું. મનમાં છોકરો બોલ્યો કે તને સંસ્કારનો અભાવ છે, મારા બાપે મને સંસ્કાર આપ્યા છે, હું સ્ત્રીને એકલી ન જવા દઉં. અને એ સમયની અંદર સાહેબ પોતાનો ઘોડો છોડ્યો. અને દીકરીને કીધું કે આવો બેસો, હું તમને લઈ જાઉં. અને એ દીકરી અને એનો પતિ બે પિયરીએ આવે છે. અચાનક આવેલી દીકરીને જોઈ અને માને ખબર પડી, કેમ કે એને તો ખબર જ હોય ને, ઘરનાને તો ખબર જ હોય ને કે આપણી દીકરી કેવી છે. એટલે માને ખબર પડી ગઈ કે નક્કી કાંઈક અઘટિત બન્યું છે. અને દીકરી પગ પછાડતી તરત મેડીના પગથિયા ચડી ગઈ. માએ પાછળ જઈને પૂછ્યું કે શું થયું? બોલે મને પાણી ભરવાનું કહે છે. ઓહો, આટલી અમથી નાની વાત? માં, હું એની નોકરાણી છું. માથા ઉપર હાથ ફેરવીને કીધું કે બેટા, તું નોકરાણી નથી, પણ આવ્યા છો તો શાંતિથી. બોલે નહીં, હવે હું નહીં જાઉં ત્યાં. બોલે કાંઈ વાંધો નહીં. સાંજ પડી, દીકરીનો બાપ ઘરે આવ્યો. અને માએ આખી વાત કહી કે આપણી દીકરી આ રીતે ઝઘડો કરીને આવી છે, જમાઈરા સાથે આવ્યા છે. દીકરો ગરીબ ભલે છે પણ સમજદાર બહુ છે. કાંઈ વાંધો નહીં. સવાર પડ્યું, સુંદર મજાની રીતે નાસ્તો પાણી કર્યા. દીકરો કહે છે કે પિતાજી હવે હું જાઉં, તમારી દીકરી આવી છે, એમને સુખેથી રાખજો, હું જાઉં. આજ તમારે જવાનું નથી. બોલે કેમ? બોલે આજ ગામમાંથી 4-5 મહેમાનો આવે છે, બપોરે જમી અને પછી તમે નીકળજો. છોકરો રોકાઈ ગયો. દીકરી જોવે કે આ હજી જાતો કેમ નથી. અટારીમાંથી વારા ઘડીએ જોવે અને આ બાજુ
સસરો અને જમાઈ સામે સામે પલંગ નાખી અને હકદકની વાતો કરે છે. જોત જોતામાં બપોરા થયા અને 5:25 મહેમાન આવ્યા છે. ગામમાંથી બોલાવેલા બધા માણસો આવ્યા અને એ દિવસે ચૂરમા થયા. નવચંદ્રી ભેંસના ઘી નાખી નાખી આગ્રહ કરી અને બધા જેમાં છે. રોંઢો થયો એટલે તરત કીધું કે મામા હવે હું જાઉં, હવે મારે જવું છે. મને બાણે જવાય નહીં, હજી રોકાઈ જાવ. હજી રાત્રે પણ ગામના થોડા ઘણા મહેમાનો આવશે, આપણે બધાને જમવાનું છે સાથે. આગ્રહ કરી અને છોકરાને રોક્યો છે. સાંજે વળી પાછા વાળું પાણી થયા. 12 વાગ્યા સુધી સત્સંગ થયો, શકદકની વાતો થઈ. અને સવારમાં જ્યારે દીકરો પાછો શિરામણ કરીને ઉભો થયો અને પોતાના સસરાને કીધું કે મામા હવે મને જવા દો. પણ આ બાપ છે એ દીકરીને બધું જોવડાવે છે કે હું કઈ રીતે સરભરા કરું છું. દીકરી મનમાં ને મનમાં વિચાર કરે કે હું ઝઘડીને આવી છતાંય આ જાતો કેમ નથી. અને સવાર થતાની સાથે જ્યાં પોતાનો ઘોડો છોડ્યો અને છોકરો કંઈક વસ્તુ ખોવાઈ ગઈ ગોતવા માંડ્યો. દીકરીનો બાપ છે, સસરો છે, એ દીકરાની પાસે આવીને કીધું કે ભાણેજ, જમાઈરાજ, શું ગોતો છો? બોલે મારા બૂટ મામા અહીંયા કાંઈક પડ્યા હતા, હવે મારા જોડા જડતા નથી, મને ખબર નહીં આમાં શું થયું, ક્યાં મુકાઈ ગયા. ત્યારે એ દીકરીનો બાપ દીકરી અટારી ઉપરથી જોવે છે. હા, અને દીકરીનો બાપ એટલે કે આ ભાઈનો સસરો એમ કહે છે કે ભાણેજ, એ જોડાની મને ખબર છે, ઉભા રહો, હું જોડા લઈ આવી દઉં તમને. આમ કરી અને જોડા લઈ આવ્યો. એટલું નહીં, પોતાનું ઉપવસ્ત્ર છે, ખંભે નાખેલું ફાળિયું છે, એ ફાળિયાથી પોતાના ભાણેજના બૂટ સાફ કરે છે. ત્યાં સુધીની વાત નહીં, આ સસરો છે એ જમાઈ ના બૂટ આમ નીચે મૂકી અને એ બૂટને પહેરાવ્યા સુધીની વાત નહીં. કીધું ભાણેજ હવે તમે જાઓ. દીકરીને એમ કે હવે ઠપકો આપશે, જાતા જાતા આપશે. પણ દીકરીના બાપે ઠપકો આપ્યો નહીં. ઘોડાની માથે જેવો ચડ્યો અને સાહેબ એ ઘોડાના પેગડાની અંદર પગ નખાયો. હું ઘણી વાર મારી કથાની અંદર કીધા કરું કે ઘોડાના પેગડાની અંદર પગ નખાવવો એ મોટામાં મોટું સન્માન છે. એ ઘોડાના પેગડાની અંદર એ જમાઈનો પગ નખાવી, 2 હાથ જોડી અને કીધું કે જમાઈરાજ આવજો. તમારા માતા પિતાને મારા જાજેરા રામ રામ કહેજો. આવી બધી વસ્તુ કે અને દીકરી બધું જોઈ રહી અને મનની અંદર એક વસ્તુ થઈ કે જે મારા પતિના જોડા સાફ કરે. દીકરીને ખબર પડી ગઈ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા, અને જાય ઘોડાનું આમ લગામ ખેંચે, ચોકડું ખેંચે. હા, અને સાહેબ હવેલી ઉપરથી હાથ પીડ્યો કે ઉભા રહો, હું આવું છું. દીકરીની માં બધું જોઈ રહી. બેટા, તું તો રોકાવા આવી હતી ને, તું તો ઝઘડો કરીને આવી હતી ને. હા, અને આંખની અંદર આહુડા આવી ગયા. દીકરી એની માને એમ છે કે માં, મારામાં કંઈક એવી કચાશ રહી. હા, અને 2 દિવસ રોકી. હા, અને મારા પિતાએ મને બધું સમજાવી દીધું છે, બધું સાનમાં સમજાવી દીધું કે જો મારો પિતા એના જમાઈના જોડા શોધી આપતો હોય, એના જોડા સાફ કરી આપતો હોય, અને એના ઘોડાની અંદર એનો પગ જોઈ પોતે નાખતો હોય, તો પછી મારે રહેવામાં વાંધો શું? હે માં, મને માફ કરી દેજે. આ એ દીકરી તરફ ગઈ છે, છોકરાને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હવે કોઈ દિવસ ભૂલ નહીં થાય. અને પછી એવું કહેવાય છે કે જેમ કૃષ્ણ રૂકમિણી માને લઈને જેમ ગયા, એમ દીકરીને ઘોડે ચડાવી અને વળી પાછા એ સાસરિયા તરફ જતા. આને સંસ્કારનો કર્યાવર કહેવાય.